ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ફરી વખત નવા ટોપિકની સાથે આગળ વધીશું અને આજનો ટોપિક જે છે તે કયો છે તો કે પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે કે વાક્યના ભાગ. વાક્યના ભાગ જે છે તે અલગ અલગ 8 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. તો આ દરેકની આપણે માહિતી મેળવવાની છે. કયો ભાગ છે, ક્યારે ઉપયોગ થાય, ક્યારે શું કહેવાય, તેના વિશે માહિતી મેળવીશું. આની સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો આપ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ તો 8 ભાગ જે છે તે પૈકીનો પ્રથમ ભાગ જે છે તે કયો છે તો કે નાઉન. નાઉન એટલે કે સંજ્ઞા અથવા તો નામ, અને નામ કયો અથવા સંજ્ઞા કયો તે એટલે નાઉન છે. તો નાઉન કોને કહેવાય? તો અહીંયા પ્રશ્ન, નાઉન ઇઝ ધ નેમ ઓફ અ પ્લેસ, થિંગ ઓર આઈડિયા. નાઉન શું છે તો કે સ્થળનું નામ, વસ્તુનું નામ અથવા કોઈક વિચાર, આ કોઈ પણની રજૂઆત કરવા માટે જે વપરાય તે એટલે નામ છે. સ્થળની અંદર આપણે ચર્ચા કરીએ અથવા તો પર્સન, વ્યક્તિ પણ આવી શકે છે ત્યાં. તો વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી, પક્ષી કે પશુ, કોઈ પણનું નામ જે છે તે એટલે નાઉન. તો આ નાઉનની ચર્ચા જે છે તે આપણે કરીએ, તેને જોઈએ કે કયા કયા નાઉન જે છે અને કઈ કઈ રીતે વપરાય છે. આમ તો જોવા જઈએ તો નાઉનના ઘણા બધા પ્રકાર છે, પરંતુ આપણે સિમ્પલ આજની જે ચર્ચા કરવાની છે આ 4 બાબતની ચર્ચા કરવાની છે. તેના એક્ઝામ્પલ જોઈને ખ્યાલ આવે. પર્સન એટલે કે વ્યક્તિનું નામ જે છે, તો ફોર એક્ઝામ્પલ કે બોય, ટીચર, ડૉક્ટર, આ કોઈ પણ માણસ જાતિ માટે વપરાતું શું છે તો કે નામ છે. પછી છોકરો, શિક્ષક અથવા તો ડૉક્ટર. તે પછી જગ્યા એટલે કે પ્લેસ, તો સ્કૂલ છે, પાર્ક છે, સિટી છે, અથવા કોઈ પણ દેશનું નામ કે કંઈ પણ આવી શકે છે. તો તે છે પ્લેસ એટલે કે જગ્યાનું નામ. પછી થિંગ એટલે કે વસ્તુ. વસ્તુ કઈ છે તો કે બુક છે, ચેર છે, એપલ છે, કોઈ પણ બાબત લઈ લો. આપણે કહીએ કે ભાઈ આ રિમોટ છે, પેન છે, શર્ટ જે છે, ઘડિયાળ છે, કોઈ પણ બાબતને લઈ લેવાની છૂટ. તો જે વસ્તુનું નામ જે છે તે પણ એક પ્રકારનું શું છે તો કે નાઉન છે. પછી આઈડિયા. આઈડિયા એટલે કે વિચાર, આપણા મનની અંદર આવતા વિચાર જે છે તે પણ એક પ્રકારનું નામ છે. ફોર એક્ઝામ્પલ કે ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકતા છે. પછી લવ એટલે કે પ્રેમ, હેપીનેસ તો ખુશ. તો આ બધી બાબતો જે છે તે આ નાઉનના પણ અલગ અલગ પ્રકાર પડે છે, પણ અત્યારે તેની આપણે ચર્ચા નહીં કરીએ. ત્યારે માત્ર શું છે નાઉનની ચર્ચા કરીએ તો 4 નાઉનને આગળ લઈને આગળ વધીશું. ત્યાર પછીનો પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે તેના ભાગની ચર્ચા કરીએ તો તે કયો ભાગ છે તો કે પ્રોનાઉન એટલે કે સર્વનામ. તો સૌપ્રથમ તો પહેલો જ પ્રશ્ન છે, સર્વનામ કોને કહેવાય? તો આપણે કોઈ પણ વ્યક્તિનું નામ જ્યારે ચર્ચા કરતા હોઈએ તો એ વ્યક્તિ જે છે તે નાઉન છે એટલે કે નામ છે, પરંતુ એકની એક બાબતને સતત રિપીટ ન થવા દેવી ત્યારે વપરાતું નામ એટલે કે એને સર્વનામ કહે છે. આપણે કહીએ જો કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પશુ, પક્ષી વગેરેના ચોક્કસ નામને બદલે, અહીંયા નિશ્ચિત કરેલા નામને બદલે વપરાય છે. વપરાતા શબ્દને શું કહેવામાં આવે છે તો કે પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. રામ એન્ડ લક્ષ્મણ આર બોયઝ. અહીંયા શું કીધું? રામ એન્ડ લક્ષ્મણ આર બોયઝ. અહીંયા પહેલું વાક્ય આ બોયઝ જે છે ત્યાંથી આવી ગયું છે. પછી રામ એન્ડ લક્ષ્મણ આર બ્રધર્સ. રામ એન્ડ લક્ષ્મણ સો ફાધર ઇઝ અ કિંગ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 વાક્યમાં રામ એન્ડ લક્ષ્મણ, રામ એન્ડ લક્ષ્મણ, રામ એન્ડ લક્ષ્મણ. તો આવું કોઈ પણ જ્યારે સતત એકની એક બાબતની ચર્ચા કરતા આપણને થોડું ફીલ થાય કે સારું આ બોલ્યા જ રાખવાનું આના નામ. તો હવે તે બાબતનું નિવારણ કરવા માટે આપણે અહીંયા ચર્ચા કરીએ તો શું કીધું? રામ એન્ડ લક્ષ્મણ આર બોયઝ. આ બોયઝ શબ્દ છે અહીંયા, બરાબર? રામ એન્ડ લક્ષ્મણ આર બોયઝ. આ પ્રમાણે તો આખું વાક્ય એક થયું. હવે પ્રથમ વખત જ્યારે નામ આવ્યું છે તો નામ વાપર્યું છે, પરંતુ તેના તે વાક્યને બીજી વાર જ્યારે ચર્ચા કરવામાં આવે તો રામ એન્ડ લક્ષ્મણ તો આ બંને છે એના માટેનું ત્રીજો પુરુષ એકવચન ધેય વાપર્યું છે. તો ધેય આર બ્રધર્સ. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે આખું વાપર્યું તો રામ એન્ડ લક્ષ્મણ આર બ્રધર્સ. તો હવે આ શબ્દ જે છે તે શું કર્યું છે? આની જગ્યાએ ધેય વાપર્યું છે રામ લક્ષ્મણની જગ્યાએ, અને આર બ્રધર્સ જે છે તે જેમનું તેમ રાખ્યું છે, જેથી કરીને તેના આધારે ખ્યાલ આવશે કે ભાઈ કોણ કોણ? તો કે રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ છે. પછી ધેર ફાધર ઇઝ અ કિંગ. અહીંયા ધેર આ ફરી વખત શું છે તો કે પ્રોનાઉન છે, સંબંધક પ્રોનાઉન. તો અહીંયા રામ અને લક્ષ્મણની જગ્યાએ શું વાપર્યું છે તો કે ધૈર. તેઓના પિતાશ્રી છે તે રાજા છે. આ પ્રમાણે તો જ્યારે એકની એક બાબત જે છે તેને રિપીટ થતી હોય અથવા તો કંટાળાજનક જ્યારે બાબત લાગતી હોય ત્યારે આ પ્રોનાઉનનો ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં સતત એકનું એક નામ બોલે રાખવું પડતું નથી.
ચાલો ત્યાર પછીની ચર્ચા કરીએ તો શું આવે છે તો કે અહીંયા આપણને કીધું કે કોઈ પણ વાક્યમાં સર્વનામનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પ્રથમ વખત આપણે પ્રોનાઉનની ચર્ચા કરી તેનો એક નિયમ જે છે કે કોઈ પણ વાક્યમાં શું કીધું કે સર્વનામનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પ્રથમ વખત શું કરવાનું છે તો કે જે તે નામ વાપરવાનું છે. હમણાં જ મેં તમને કહ્યું કે પ્રથમ વખત રામ અને લક્ષ્મણ ત્યાર પછી તેનું સર્વનામ વાપરવાનું તે પ્રમાણે વપરાય છે અને ત્યારબાદ તેના નામને ધ્યાનમાં રાખીને અનુરૂપ સર્વનામ વાપરવામાં આવે છે. તે નામ જે છે તેનું સર્વનામ છે તેને અનુરૂપ કેવા પ્રકારનું નામ છે, એક વચન છે, બહુવચન છે, અથવા તો સ્ત્રી છે કે પુરુષ છે કે નાની જાતિનું, તેને ધ્યાનમાં રાખીને શું તેનું સર્વનામ વાપરવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં ઘણા સર્વનામો છે. આ પૈકીના પુરુષ માટે વપરાતા એટલે કે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ તેની સાથે વપરાતા સર્વનામ છે તે આપણે નીચે મુજબ છે તેની આપણે ચર્ચા કરવાની છે. અહીંયા જ્યારે આના સર્વનામના ઘણા બધા પ્રકારો છે તે પૈકીનો એક પ્રકાર એટલે કે કેવું તો કે પુરુષવાચક સર્વનામ જે છે તો તેની આપણે ચર્ચા કરશું. તો આ એક્ઝામ્પલની સાથે ખ્યાલ આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પર્સન, સિંગ્યુલર એન્ડ પ્લુરલ. તો અહીંયા ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં શું હોય તો કે આઈ આવે છે, ફર્સ્ટ પર્સન પ્લુરલમાં વી આવે, પછી સેકન્ડ પર્સન યુ અને યુ, સિંગ્યુલર યુ અને પ્લુરલ પણ યુ. ત્યાર પછી થર્ડ પર્સન હી, સી અને ઇટ. ટૂંકમાં કહીએ તો પુરુષ જાતિ માટે હી, સ્ત્રી જાતિ માટે સી અને નાન્યતર જાતિની કોઈ પણ વસ્તુ માટે શું વાપરીશું આપણે ઇટ વાપરીશું. અને એનું બહુવચન જે છે ત્રીજો પુરુષ બહુવચન તો તે છે ધે. તો આ સર્વનામ છે બધાને ધ્યાનમાં રાખવાના થાય. ચાલો ત્યાર પછીની ચર્ચા કરીએ તો એડજેક્ટિવ એટલે કે વિશેષણ. તો સૌપ્રથમ તો વિશેષણ કોને કહેવાય? તો વિશેષણ એવી વસ્તુ છે કે જે કોઈ પણ ના અર્થમાં વધારો કરે છે. શું? તો કે કોઈ પણ નામના અર્થમાં વધારો કરે. અહીંયા આપણને કીધું કે નામ અને સર્વનામના અર્થમાં વધારો અર્થમાં કે ગુણમાં, શું અર્થમાં વધારો કરવાનો અથવા તેના ગુણમાં વધારો કરવાનો છે. વધારો કરતા શબ્દને એડજેક્ટિવ કહેવામાં આવે છે. ત્યાર પછી શું કીધું કે આ વિશેષણ એટલે કે રૂપ, રંગ, દેખાવ, કદ, આકાર, જથ્થો, સંખ્યા વગેરે કોઈ પણ હોઈ શકે. વિશેષણ શું હોઈ શકે તો કે અહીંયા આપણે જેટલી ચર્ચા કરી કઈ તો કોઈ પણ બાબત જે છે તે વિશેષણ તરીકે આવી શકે છે. ચાલો એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. અહીંયા શું કહે ધીસ ઇઝ અ બોય, આ છોકરો છે. ગૌરી મેક્સ ચપાતી. પછી રાજકોટ ઇઝ અ સિટી. અહીંયા આપણે સિમ્પલ વાક્ય જોઈ શકીએ છીએ. બીજી બાબત ખાસ ધ્યાનમાં એ રાખવાની છે કે કદાચ વાક્યની અંદર વિશેષણ હોય તો પણ ભલે અને ન હોય તો પણ ભલે, એનાથી વાક્યના અર્થમાં કોઈ તફાવત થતો નથી. જ્યારે આ શબ્દ વપરાય ત્યારે એના વાક્યના અર્થમાં વધારો થાય છે, પણ તે વાક્યની અંદર હોય તો વધારો થાય, ન હોય તો એનાથી કાંઈ ફરક પડતો નથી. તો એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. તો આ વાક્ય છે અંદર અહીંયા જોઈ શકીએ છીએ ધીસ ઇઝ અ ગુડ બોય. અહીંયા માત્ર બોય હતો, આ છોકરો છે એવું કીધું. હવે આ ગુડ શબ્દ જે છે તે શેના તરીકે વપરાયો છે તો કે વિશેષણ તરીકે વપરાયો છે. તો આના અર્થમાં શું થાય છે? વધારો. છોકરાના અર્થમાં વધારો થયો. પછી ગૌરી મેક્સ ટેસ્ટી ચપાટી. અહીંયા ચપાટી બનાવે છે પણ કેવી છે તો કે ટેસ્ટી છે. તો આ ટેસ્ટી શબ્દ દ્વારા શેના અર્થમાં તો કે ચપાટીના અર્થમાં એટલે કે નામના અર્થમાં વધારો થયો છે. પછી રાજકોટ ઇઝ અ નાઇસ સિટી. તો આ નાઇસ અને આ સિટી, તો અહીંયા સિટીના અર્થમાં શું થયું છે? વધારો. ટૂંકમાં કહીએ તો વિશેષણ એટલે કે એડજેક્ટિવ એટલે શું તો કે કોઈ પણ નામના અર્થમાં વધારો કરતો શબ્દ. બરાબર. ચાલો તેના પછીની ચર્ચા કરીએ તો શું આવે છે તો કે વર્બ, ક્રિયાપદ. ક્રિયાપદ કોને કહેવાય તો કે ક્રિયાપદના પ્રકાર કેટલા છે તો કે અલગ અલગ બે પ્રકાર, એક હેલ્પિંગ વર્બ અને એક વર્બ, મેન વર્બ. તો અહીંયા આપણે જે ચર્ચા કરીશું સામાન્ય રીતે ગુજરાતી શબ્દોના અંતે વર્બ કોને કહેવાય એ વાત છે આપણે. તો કોઈ પણ ગુજરાતી શબ્દના અર્થે શું આવે તો કે હું આવે, વી આવે, વો આવે અથવા વા. સૌથી વધારે વપરાતો શું તો કે હું. મોટા ભાગે શબ્દોની અંદર હું એવું આવે ત્યારે સામાન્ય રીતે તે શું હશે? ક્રિયાપદ હશે. જેવા અક્ષર આવતા હોય તેવા શબ્દોને વર્બ કહેવામાં આવે છે. ગુજરાતી કરતાં આપણને આવું મળવું જોઈએ. હું, વી, વા અથવા વો. મોટે ભાગે શું આવે તો કે હું. અહીંયા એક્ઝામ્પલ જોઈએ ટુ પ્લે એટલે કે રમવું, ટુ ડાન્સ એટલે કે નાચવું. જો અહીંયા પણ હું આવ્યું છે, અહીંયા પણ હું આવ્યું છે. પછી ટુ રોર તો ગર્જના કરવી, અહીંયા વી આવ્યું છે. ટુ ક્રમ્બલ
કર્મ એટલે કે શું? તો કે ભૂકો કરવો અથવા કટકા કરવા. તો અહીંયા વો આવ્યો છે. આ શબ્દ જે છે તે જોવાનો, જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આ વર્બ છે. ત્યાર પછી જે શબ્દ વાક્યના કામ, ક્રિયા અથવા સ્થિતિ બતાવે તેને શું કહેવામાં આવે છે? વર્બ કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો કોઈ કામ દર્શાવે છે, ક્રિયા દર્શાવે છે અથવા સ્થિતિ દર્શાવે છે, તો તે એટલે વર્બ. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને. તો એનું એક્ઝામ્પલ સૌપ્રથમ, ગૌરી મેક્સ ચપાતી. અહીંયા આપણે રેડ કલરમાં અલગથી દર્શાવ્યું છે. તો આ શું છે? તો કે વર્બ છે. પછી રાહુલ લેફ્ટ ફોર USA યસ્ટરડે. તો અહીંયા લેફ્ટ. પછી આઈ એમ અ ટીચર. અહીંયા એમ. ત્યાર પછી મનસુખ વિલ વિઝિટ રાજકોટ. રાજકોટની મુલાકાત લેશે. પછી સ્ટુડન્ટ્સ હેવ કમ્પ્લીટેડ ધેર ટાસ્ક. અહીંયા દરેકમાં જોઈ શકીએ છીએ. તો અહીંયા મેક્સ, લેફ્ટ, વિઝિટ અને કમ્પ્લીટેડ આ બંને મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયા છે, એટલે કે મેન વર્બ તરીકે. અને એમ જે છે તે એક હેલ્પિંગ વર્બ તરીકે વપરાયેલું જોવા મળે છે. તો આ શું છે? તો કે વર્બ. બરાબર. ચાલો ત્યારબાદ ચર્ચા કરીએ તો શું આવે છે? તો કે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. કોઈ પણ ક્રિયાના અર્થમાં વધારો કરતો હોય. તો અહીંયા જોઈ શકીએ છીએ કોઈ પણ ક્રિયાના અર્થમાં વધારો કરતા શબ્દને એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ કહે છે. તો શું કહેવામાં આવે છે? એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. મિત્રો અહીંયા ખાસ યાદમાં રાખવાનું કે સામાન્ય રીતે શબ્દને અંતે એલવાય આવેલું હશે. શું હશે? તો કે એલવાય. સામાન્ય રીતે ફરજિયાત નથી, પણ મોટે ભાગે આવું હશે. જો તો અહીંયા જોઈ શકીએ છીએ ક્વિકલી. તો આ ક્વિકની પાછળ શું આવ્યું છે? તો કે એલ અને વાય આવ્યું છે. પછી સ્લો, એની પાછળ એલવાય આવ્યું છે એટલે સ્લોલી. કેરફુલ્લી, અહીંયા પણ એલવાય આવ્યું છે. પછી લાઉડ, તો અહીંયા લાઉડલી એલવાય લાગ્યું છે. પછી હેપી, તો હેપીલી. ટૂંકમાં કહીએ તો જ્યારે શબ્દ એટલે કે શબ્દના અર્થે એલવાય લાગે છે અથવા તો વિશેષણ બનાવવું હોય ત્યારે તેને અંતે શું લગાડવામાં આવે છે? તો કે એલ અને વાય. એક્ઝામ્પલ. ત્યાર પછી વાક્ય એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને. તો અહીંયા જોઈ શકીએ છીએ નવીન સિંગ્સ અ સોંગ. અહીંયા જોઈ શકીએ છીએ ગાવાની ક્રિયા કરે છે. તો અહીંયા સામાન્ય કર્તા, ક્રિયાપદ અને કર્મ દર્શાવ્યું છે. હવે અહીંયા આપણે એની અંદર જોઈ શકીએ છીએ નવીન સિંગ્સ અ સોંગ સ્વીટલી. મીઠાશથી ગાઈ રહ્યો છે. તો આ સ્વીટલી શબ્દ જે છે તે શું છે? તો કે વિશેષણો. સમાજ વધારો કરે છે. તો કે ગાવાના અર્થમાં વધારો કરે છે, એટલે કે ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે, તે એટલે ક્રિયા વિશેષણ. માય સ્ટુડન્ટ્સ રીડ અ બુક. અહીંયા શું કહે છે? મારા વિદ્યાર્થીઓ બુક વાંચે છે. તો અહીંયા માય સ્ટુડન્ટ્સ રીડ અ બુક ફ્લુઅન્ટલી. ફ્લુઅન્ટલી તો એકદમ સરસ રીતે, સારામાં સારી રીતે વાંચી રહ્યા છે. તો અહીંયા એલવાય દ્વારા એટલે કે ફ્લુઅન્ટ શબ્દ છે એની પાછળ એલવાય લગાવ્યો. તો અહીંયા વાંચવાના અર્થમાં વધારો કરતો જોવા મળે છે. પછી ટીચર ટીચિસ ઇંગ્લિશ. તો અહીંયા ભણાવવાની વાત છે. શોની? તો કે ઇંગ્લિશ ભણાવવાની છે. ટીચિસ. ટીચર ટીચિસ ઇંગ્લિશ નાઇસલી. ફરી વખત અહીંયા નાઇસલી એટલે કે સારી રીતે કોના અર્થમાં વધારો થયો છે? તો કે ટીચિસના અર્થમાં. પછી ધ બર્ડ્સ આર ફ્લાઇંગ. પક્ષીઓ ઉડી રહ્યા છે. પછી આમાં જોઈએ ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ફાસ્ટ. અહીંયા જોઈ શકીએ છીએ કે એલવાય નથી લખ્યો, ફાસ્ટની જગ્યાએ માત્ર ફાસ્ટ, ઝડપથી. તો આ પણ વિશેષણ તરીકે જ વપરાયું છે. અને કેના અર્થમાં વધારો કરે છે? તો કે ફ્લાઇંગ એટલે કે ઉડવાના અર્થમાં વધારો કરે છે. ટૂંકમાં કહીએ તો જ્યારે એડવર્બ આવે છે તે શું દર્શાવે છે? તો કે ક્રિયાના અર્થમાં વધારો. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ. ત્યારબાદ શું આવે છે? તો કે પ્રિપોઝિશન. સંબંધક એટલે કે શું આવે છે? સંબંધ દર્શક શબ્દ. કોઈકની સાથે સંબંધ દર્શાવવો હોય તો આને દર્શાવવો કઈ રીતે? તો કોઈ નામ અથવા વાક્ય અથવા તો જોડાયેલો વાક્યનો કોઈ ભાગ જે છે તે વાક્યની સાથે જોડવા માટે વપરાય છે. અહીંયા જોઈ શકીએ આપણે શું કીધું? કોઈ નામ અથવા સર્વનામ કે શબ્દ સમૂહ વાક્યમાં વપરાયેલ બીજા શબ્દો સાથેનો સંબંધ. સંબંધ દર્શાવવા માટે વપરાતો શબ્દ છે. ટૂંકમાં કહીએ તો વાક્યની અંદર ઘણા બધા શબ્દો હોય તે શબ્દોને જોડવા માટે, એકબીજાની સાથે જોઈન્ટ કરવા માટે શું વપરાય છે? તો કે પ્રિપોઝિશન વપરાય છે. આખા પ્રિપોઝિશનનો વિડીયો જે છે તે આપણી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. જો આપને કોઈ પણ પ્રકારના પ્રિપોઝિશનની માહિતી જોઈતી હોય તો સંપૂર્ણ વિડીયો છે તે આપણને જોવા મળી જશે.
ચાલો કયા કયા પ્રિપોઝિશન છે તો કે ઇન છે, ઓન, ઓવર, અંડર, નિયર, બિટવીન, ઇનટુ, અબાઉ ને અમંગ, આ બધા જ પ્રિપોઝિશન. ત્યાર પછી બિહાઇન્ડ છે, ઇનસાઇડ છે, આઉટસાઇડ ને વગેરે. આના સિવાયના ઘણા બધા પ્રિપોઝિશન છે. આપણી યુટ્યુબ ચેનલ પર લગભગ 40 જેટલા પ્રિપોઝિશન છે તેની ચર્ચા કરવામાં આવી છે, તો દરેકને તે જોઈ લેશું આપ. ચાલો તો આ શું છે તો કે પ્રિપોઝિશનો. તો પ્રિપોઝિશનને આપણે કઈ રીતે વાપરીએ છીએ તે ખ્યાલ આવશે, જોઈએ આપણે એક્ઝામ્પલથી. એક્ઝામ્પલ છે ટીચર ઇઝ એન્ટરિંગ ઇનટુ ધ ક્લાસ. જો અહીંયા ઇનટુ આ શું છે તો કે આ શબ્દ છે ધ ક્લાસ અને આ મૂળ વાક્ય છે. ટીચર ઇઝ એન્ટરિંગ, પ્રવેશી રહ્યા છે ક્યાં તો કે ક્લાસમાં. પણ એ કોના દ્વારા નક્કી થાય છે તો કે આ શબ્દ જે છે આ બંને ભાગને શું કરે છે, જોડે છે. આ ઇનટુ દ્વારા આ પહેલો ભાગ અને આ બીજો ભાગ આ બંનેને જોઈન્ટ કરવામાં આવ્યા છે. પછી દીપેશ ઇઝ ઇન ધ ક્લાસરૂમ, અહીંયા ઇઝ ઇન ધ ક્લાસરૂમ આ ઇન વપરાયું છે. પછી ફેન ઇઝ ઓવર માય હેડ, પંખો મારા માથા પર છે. તો આ રીતે હર્ષદ ઇઝ બિટવીન ટુ પ્લેયર્સ, હર્ષદ બે ખેલાડીઓની વચ્ચે છે. તો ની વચ્ચે સ્થિતિ દર્શાવી છે. માય ફાધર વોઝ સેટ નિયર મી, મારા પિતાજી મારી નજીક બેઠા હતા. તો આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે જે આ પ્રિપોઝિશન જે છે તે શું કરે છે તો કોઈક ને કોઈક બે બાબતને જોઈન્ટ કરે છે અને તેના દ્વારા તેને રજૂ કરવામાં આવ્યું છે. ચાલો પ્રિપોઝિશન પછીની ચર્ચા કરીએ તો શું આવે છે તો કે કન્જક્શન. કન્જક્શન શું કરે છે તો કે બે વાક્ય હોય, બે શબ્દ હોય, બે કર્તા હોય, બે ક્રિયાપદ હોય, બે ક્લોઝ હોય, કોઈ પણ એકબીજાની સાથે જોડે છે. તો આપણે જોઈએ તેને જુદા જુદા શબ્દો, શબ્દ સમૂહ, વાક્યો વગેરેને જોડવા માટે વપરાતો શબ્દ એટલે શું છે તો કે કન્જક્શન છે. પછી કન્જક્શનનો ઉપયોગ કરવાથી શું બને છે, ફાયદો શું થાય છે તો કે એકદમ લાંબુ લાંબુ વાક્ય હોય, બે વાક્ય હોય અને એકદમ ટૂંકું અથવા તો નાનું કરીને અને ટૂંકું કરીને સરળ રીતે સમજી શકાય એવું બનાવી શકાય છે. કયા કયા પ્રિપોઝિશન છે તો કે એન્ડ, ઓર, બટ, ધો, અલ્ધો, યેટ, પછી નાઇધર નોર, આઇધર ઓર અને બીકોઝ, અનલેસ ને વગેરે. અહીંયા આપેલા પ્રિપોઝિશન સિવાયના ઘણા બધા પ્રિપોઝિશન છે. તો આ બધા પ્રિપોઝિશન છે તે શું કાર્ય કરે છે, સોરી કન્જક્શન કા પ્રિપોઝિશન નહીં, બરાબર. તો આ બધા જો અહીં આપેલા જે કન્જક્શન્સ છે તે શું કરે છે, એકબીજા વાક્યને જોડવાનું કાર્ય કરે છે. ચાલો તો એનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ છે હર્ષદ વિલ કમ એટ હોમ, હી વિલ ગો એટ ઓફિસ. અહીંયા બે હર્ષદ દ્વારા કરવામાં આવેલી બે ક્રિયા છે, તે બંનેને જોડવાની વાત છે. તો એ શું કીધું, હર્ષદ વિલ કમ એટ હોમ ઓર ગો એટ ઓફિસ. આ ઓર દ્વારા અહીંથી આ ભાગ જે છે તેને કાઢી નાખવામાં આવ્યો છે. ટૂંકમાં કહીએ તો બે વાક્યમાંથી કેવું બનાવ્યું, એક વાક્ય સિંગલ અને એકદમ સબખો પડી જાય, કાં આવશે અને કાં જશે, ઘરે આવશે ને ઓફિસ જશે. આ બે વાક્યની જગ્યાએ એક વાક્યની અંદર ખ્યાલ આવી જાય છે. મિસ્ટર કુમાર ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. અહીંયા બે બાબત છે તો કે શ્રીમાન કુમાર જે છે તે ગરીબ છે, તે પ્રમાણિત છે. તો અહીંયા ધો દ્વારા વાક્યને જોડ્યું, ધો મિસ્ટર કુમાર ઇઝ પુઅર, કોમા કરીને હી ઇઝ ઓનેસ્ટ. તો આ રીતે વાક્યને જોડવામાં આવ્યું છે. રાહુલ ઇઝ માય ફ્રેન્ડ, નવીન ઇઝ માય ફ્રેન્ડ. અહીંયા બે વ્યક્તિની વાત છે, રાહુલની અને નવીનની. તો આ બંને કરતા જે છે તેને શું કરવાનું છે, એન્ડ દ્વારા જોડી દેવામાં આવે છે. રાહુલ એન્ડ નવીન આર માય ફ્રેન્ડ્સ, આ બંને મારા મિત્રો છે. તો આ રીતે કન્જક્શન દ્વારા વાક્યને શું કરવામાં આવે છે, બે વાક્યને જોઈન્ટ કરી દેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ તો શું આવે છે તો કે ઇન્ટરજેક્શન, ઉદ્ગારવાચક શબ્દો. ઉદ્ગારવાચક શબ્દો છે તે ભાવ દર્શાવે છે, દુઃખનો હોય, સુખનો હોય, લાગણીનો હોય, કોઈ પણ પ્રકારનો હોઈ શકે. તો અહીંયા આપણે જોઈએ કે મનમાંથી અચાનક ઉદ્ભવતી ભાવના, લાગણી કે જેવી કે આશ્ચર્ય, આનંદ, દુઃખ, અફસોસ વગેરેની અભિવ્યક્તિ કરવા માટે વપરાય છે. આશ્ચર્ય થાય, દુઃખ થાય કે કંઈ તકલીફ પડે તેને રજૂ કરવા માટે શું વપરાય છે તો કે ઇન્ટરજેક્શન તેને કહેવામાં આવે છે. જે શબ્દો અચાનક મનમાં ઉદ્ભવતી ભાવના અથવા લાગણી વ્યક્ત કરે તેને ઇન્ટરજેક્શન કહેવાય. ટૂંકમાં બે અલગ અલગ રીતે આપણે દર્શાવ્યું છે કે કઈ રીતે આ રજૂ કરવામાં આવે છે. એના એક્ઝામ્પલને જોઈએ એટલે ખ્યાલ આવે તો કે આમાં કેવા કેવા શબ્દો છે તે વપરાય છે તો કે આશ્ચર્ય માટે વપરાય ઓ, વાવ, આ.
તો અહીંયા જ્યારે આપણે કંઈક નવીન લાગતું હોય, આશ્ચર્ય લાગતું હોય, ત્યારે કોઈ પણ શબ્દ દ્વારા વાક્યને રજૂ કરવામાં આવે છે. પછી આનંદની લાગણી કરવી હોય તો હુર્રે, હરી, બ્રાવો. પછી દુઃખ અથવા પીડા હોય તો અલ્લાસ, ઓ નો, આ પ્રમાણે. પછી અફસોસ વ્યક્ત કરો તો અલાસ. પછી ઓ, અહીંયા જોઈ શકીએ છીએ આ બંને શબ્દ રિપીટ થાય છે, પરંતુ તે વાક્યના ભાવને ધ્યાનમાં રાખી નક્કી થાય કે પીડાની લાગણી છે કે અફસોસની છે તે. પછી ભય માટે પણ ઓ અને હેલ્પ આવા શબ્દો વપરાય છે. આના સિવાયના ઘણા બધા શબ્દો જે છે તે આવી શકે છે. ચાલો, તો આ છે આપણા શેના તો કે ઇન્ટરજેક્શન. તેને વાક્ય દ્વારા જોઈએ તો ખ્યાલ આવશે. હેલ્પ, અ સ્નેક ઇઝ કમિંગ. મદદ કરો. શું આવી રહ્યું છે તો કે સાપ આવી રહ્યો છે, સ્નેક આવી રહ્યો છે, એટલા માટે. હુર્રે, વી વોન ધ મેચ. અરે કે ખુશ થાઓ. હુર્રે એટલે કે ખુશીની લાગણી, આપણે મેચ જીતી ગયા. અલાસ, આઈ લોસ્ટ માય બુક. અરે દુઃખ થયું, અરે મારી બુક ખોવાઈ ગઈ, અફસોસ થયો. એટલે બરાબર. પછી અલાસ, હી ઇઝ નો મોર. આ પણ દુઃખની સાથે કે તે હવે રહ્યા નથી, એક્સપાયર થઈ ગયા છે. ઓ વોટ અ બ્યુટીફુલ પ્લેસ. અહીંયા આપણે આશ્ચર્યની લાગણી દર્શાવી છે. અરે કે કેટલું સરસ, નવાઈ લાગે આપણને, કેટલું સરસ મજાનું શું છે તો કે આ જગ્યા છે, સરસ મજાની છે. તો આ છે ઇન્ટરજેક્શન. વિદ્યાર્થી મિત્રો, આવા દરેક બાબતના વિડીયો જે તે આપણી સમક્ષ હાજર છે. આખો પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે તેને આપણે જોયું. આમાં કોઈ પણ પ્રકારની આપણે ક્વેરી હોય, કોઈ પણ શંકા હોય તો કોમેન્ટ બોક્સમાં આપનો મને પ્રત્યુત્તર આપશો, જેથી કરીને ખ્યાલ આવે કે કઈ જગ્યાએ તમારે સમસ્યા છે અને તેનું સમાધાન કરી શકાય. ચાલો, આપ સૌને પાર્ટ્સ ઓફ સ્પીચમાં લગભગ બધી ખબર પડી ગઈ હશે. તેમ છતાં કોઈ સમસ્યા હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખી આપશો. આપણી શંકાનું સમાધાન ચોક્કસ થશે. જય હિન્દ અને જય ભારત.